નાના છોકરાઓ પાસે બાળમજૂરી કરાવી તો ગયા સમજો. વડોદરા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ફરસાણ માર્ટમાંથી એક બાળમજૂરને મુક્ત કરાવ્યો. માલિક સામે કાર્યવાહી હાથ ધરી. વડોદરા શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા અવારનવાર વડોદરા શહેરમાં ચાલતી ગેરપ્રવૃત્તિઓ અને બાળમજૂરીમાંથી બાળકોને છોડાવવામાં આવી રહ્યા છે. ત્યારે ગત રોજ શહેરમાં આવેલ ચોખેલાલ ફરસાણ માર્ટ નામની દુકાનમાં ગોધી રાખી બાળમજૂરી કરતા બાળકને દુકાન માલિક પાસેથી મુક્ત કરાવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વડોદરા શહેર AHTU ટીમ દ્વારા શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની સૂચના આધારે શહેરમાં સગીર નાના બાળકો પાસેથી બાળમજૂરી કરાવી તેનું આર્થિક શોષણ કરતા હોય તેવા તત્વો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આધારે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે વડોદરા શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર ડોક્ટર B. પટેલ અને ટીમને સૂચના આધારે શહેરના કુંભારવાડા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ સંદર્ભે દુકાન માલિકે સગીર બાળકનું માનસિક તથા આર્થિક શોષણ કરેલ, જેથી દુકાન માલિક પ્રવીણ મનીષભાઈ શર્મા સામે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015ની કલમ 79 મુજબની ફરિયાદ દાખલ કરવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.